સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે. નાનક સાહેબની વાણી છે. કોઈ નાવ ન જાણે મેરા, કોઈ નાવ ન જાને મેરા, કહો નાનક ये तेरे वड़ाई, नाव न जाने मेरा, कोई नाव न जाने मेरा. वाणी कहे से, तू विसरेता सबको लागू, સીત આવત હિતા સેવા. મતલબ કે જો હું તને એક પલ માટે પણ ભૂલી જાઉં છું તો બધા મારા દુશ્મન મારી ઉપર હુમલો કરે છે. તો કયા દુશ્મન? મન, માયા અને ત્રણ ગુણ. ત્રિગુણી માયા અને મન મારા ઉપર હુમલો કરે છે, મારા ઉપર સડી બેસે છે, મને ગુલામ બનાવી દે છે જો હું તને ભૂલી જાઉં તો. મતલબ કે સદગુરુને ભૂલી જાવ તો મારું મન અને માયા, તેના ત્રણ સંતાનો રજોગુણ, સતોગુણ, તમોગુણ મારા ઉપર ભારે પડી જાય છે, મને નીચે પાડી દે છે. આગળ કહે છે, સીત આવત હિ તા સેવા. અને જેવો હું ભક્તિમાં બેસું છું, તમને યાદ કરું છું, તમારી સાથે કનેક્શન જોડાય છે, તો એ બધા મારી સેવા કરવા લાગે છે. ત્રણેય મારી સેવા કરવા લાગે છે. કબીર સાહેબ કહે છે કે સાર શબ્દ में एक ही सिद्धि और मुक्ति करे तहाँ सेवा. सार शब्द का खेल निराला, जाने गुरुमुख भेवा. તો તે કોઈ ગુરુમુખી ભેવા જ જાણી શકે છે. એટલે કે જે મુક્તિના માટે લોકો બધું જ કરવા માટે તૈયાર છે. કોઈ જંગલમાં જઈને બેસી ગયા, કોઈ ઝાડ ઉપર ઊંધા લટકી ગયા, કોઈ કૂવામાં કૂદી ગયા. તે મુક્તિ જેમને સાર શબ્દ મળી જાય છે, જેમને આત્મજ્ઞાન થઈ જાય છે, તેની દાસી થઈ જાય છે. જેના ઉપર ગુરુની દયા થઈ જાય છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે, મુક્તિ તેની દાસી બની જાય છે. આગળ કહે છે, અવરના કોઈ દૂજા સૂઝે, સાચે અલખ અભેવા. કહેશે કે તે શબ્દ સિવાય મને બીજું કાંઈ દેખાતું જ નથી. તો હવે હું ક્યાં જાઉં? કોના શરણમાં જાઉં? કોનું નામ લઉં? હવે તો તે સદગુરુ સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી જે મારી રક્ષા કરી શકે. અવર્ણ કોઈ દૂજા સૂઝે, સાચે અલખ અભેવા. તે જ સાચા અલખ છે, તેને કોઈ લખી નથી શકતું. ફક્ત સતગુરુ તેનો લખાવ કરી શકે છે. અભેવા એટલે ગૂઢ, ગુપ્તથી ગુપ્ત, ત્યાં સુધી કોઈ નથી પહોંચી શકતું. જ્યાં સુધી તે સ્વયં પોતાનો ભેદ ન આપે. જેમ કે નાનકજીને બેય નદી પર તે અકાલ પુરુષ આવ્યા સ્વયંનો ભેદ બતાવવા. નાનક સાહેબ ગોતી રહ્યા હતા, ક્યાં જાઓ, કોની પાસે જાઓ. જેની પાસે જતા હતા તેઓ અજ્ઞાન જ મળતું હતું. આપણે કહીએ છીએ ને કે જ્ઞાન અને અજ્ઞાન. બધા જ ગુરુના છેલ્લા કહેતા હોય છે કે મારા ગુરુ જ્ઞાની છે, મારા ગુરુ પરમાત્મા છે, મારા ગુરુ જેવા તો કોઈ ગુરુ નથી. બધા એમ જ કહેશે. અને હું પણ એમ કહું છું, મારા ગુરુ જેવા કોઈ ગુરુ નથી. તો બંને ગુરુમાં ફરક શું છે?
અમે એમ કહીએ છીએ અને તેઓ પણ એમ કહે છે, જે બીજાઓ પણ એમ કહે છે, તો બંને તો સાચા ન હોઈ શકે ને, કેમ કે સત્ય તો એક જ છે, બે તો હોતા નથી. તો શું ફરક છે સતગુરુ અને અધૂરા ગુરુમાં? કબીર સાહેબનું મૂળ જ્ઞાન જે ગુરુ 50 વર્ષથી ગાદી ઉપર બેઠા છે તેને સમજાવશો તો તેને સમજવામાં પણ 1 વર્ષ લાગશે. જો તે વિવેકી ન હોય તો. અને વિવેકી હોય તો એક પલમાં સમજી જાય છે, જાગી જાય છે. જેમ કે કોઈ માણસ સૂતો હોય અને એને હળવેકથી અડશો તો તરત જાગી જાય. અને કેટલાક કુંભકર્ણ એવા પણ હોય છે કે તેને તમે ગમે એટલે હડબડાવો તમે થાકી જાઓ પણ તો એ ન જાગે. તો સમજવાનું, આ ગૂઢ જ્ઞાનને, મૂળ જ્ઞાનને, જે બાકી બધા જ અજ્ઞાનથી ઉપરનું જ્ઞાન છે, પાર બ્રહ્મ જ્ઞાન છે. આ બ્રહ્મ જ્ઞાન નથી, આ પાર બ્રહ્મ જ્ઞાન છે. પાર બ્રહ્મ પરમેશ્વર મારા. જય સતનામ, જય સતનામ. આગળ કહેશે, શીત આવે ત્યાં સદા દયાલા, લોગન ક્યાં વિચારે, જ્યારે હું તમને યાદ કરું છું, મારા શીતમાં આવો છો, તો મને એવો આનંદ આવે છે કે મારા મુખમાંથી નીકળી જાય છે, વાહ 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 મેરે ગુરુ વાહ. પરંતુ આ બિચારા લોકો શું જાણે કે હું ક્યાં આનંદમાં રહું છું. મારા આનંદને આ બિચારા લોકો કેમ સમજી શકે? આગળ કહેશે, બુરા ભલા કહો કિસકુ, કહીએ સકલે જીવ તુમ્હારે. તો હું કોને સારા અને ખરાબ કહું? કયા ધર્મના સારા અને કયા ધર્મના ખરાબ? એ બધા તમારા જ તો છે. ફક્ત અજ્ઞાનના કારણે જુદા જુદા થઈ ગયા છે. એ તમને નથી જાણતા, એ તો ખાલી તમને માને છે. બસ આ જ તકલીફ છે. જે દિવસે તે તમને જાણી જશે તમે કોણ છો, બધાયનો ઝઘડો ખતમ થઈ જશે. આખી દુનિયામાં એક પંથ ચાલશે. પંથ એટલે રસ્તો. આપણે બધા એક જ મેળામાં ફસાયેલા છીએ. આ મેળાથી આપણું મન જ નથી ભરાતું, એટલે વારંવાર ફરી આ દુનિયાના મેળામાં આવે છે, શરીર બદલીને. તો ભક્તો, આ બધું સમજવું પડશે. આગળ કહે છે, તેરી દેખ તેરા આધારા, હાથ દેહ તું રાખી, મતલબ કે તું જ મારો સહારો, તું જ મારો આધાર. તારા વગર મારો કોઈ રક્ષક નથી. જો તું નથી તો હું ક્યારેય પણ સુરક્ષિત નથી. જિસકા સાહેબ ડાડા હોવે તિસનું માર ન શકે કોઈ. જો તું મારી સાથે ન હોય તો કોઈ પણ મારી દેશે, પરંતુ તું મારી સાથે સોય તો મને કોઈ મારી શકતું નથી. આનો મતલબ એ નથી કે કોઈ શરીરની વાત કરું છું. ભક્તો, શરીર તો બધાના ખતમ થશે જ, પરંતુ તે અવસ્થાને પ્રાપ્ત કરાવી દેશે ગુરુજી. જ્યાં જન્મ મરણ ખતમ કરાવી દેશે. તો આ વિવેકથી સમજો. આત્મ સત્તાને પ્રાપ્ત કરવાથી તમે નિર્ભય થઈ જાઓ છો. જ્યારે તમને લાગે છે કે મારું મૃત્યુ થવાનું છે, ત્યારે તમે પૂરી સુરતીને શબ્દમાં લગાવી દો છો અને તમે શબ્દની જેમ નિર્ભય થઈ જાઓ છો, અવિનાશી થઈ જાઓ છો. તમને કોણ મારી શકે? કોઈ ન મારી શકે. તો ભક્તો, મારી વાતને
ગહેરાઈથી સમજો, અને નહીં સમજશો તો 84માં ચાલ્યા જશો. મારા ભાઈ, આ ધર્મના ઠેકાદારો બેઠા છે, તે કોઈ તમારી મદદ નહીં કરે. ગધા બનીને કુંભારની માટી ઉઠાવવી પડશે અને ઉપરથી દંડા પડશે, અને આંખમાંથી આહુડા ટપકશે. ત્યારે કોઈ નહીં આવે, કોઈ ધર્મના ઠેકેદાર તમને બસાવવા નહીં આવે. તો ભક્તો, જીવ તમારો છે, તો તમારે જોવાનું છે જીવનું કલ્યાણ કેમ કરવું. કોઈ એમ નહીં કે અમે ખોટા છીએ, અધૂરા છીએ, પરંતુ ભક્તો, સંતોની વાણીથી તમારે પરખ કરવાની છે કે મારો રસ્તો સાચો છે કે ખોટો છે. સંત પોતાના માટે વાણી લખીને નથી ગયા, તેનું તો કલ્યાણ થઈ ગયું હતું, પરંતુ તેમણે આપણા જેવા દીન અને મૂર્ખને સમજાવવા માટે ગ્રંથ લખ્યા છે. કોઈ એમ કહેશે કે ફસાવવા માટે ગ્રંથ લખ્યા છે, તો તેની બુદ્ધિ હજી વિકસિત થઈ નથી. કોઈ મારા સદગુરુની વાણીને સમજી શકે નહીં, સમજી શકતા નથી. જ્યાં સુધી શબ્દના ભેદી ન મળે, જેનું સ્મરણ મારા ગુરુએ કર્યું છે, બાબા નાનકે કર્યું છે, તેને કોઈ નથી સમજી શકતા. આગળ કહેશે, जिस जन ऊपर तेरी कृपा इसको विपना को न भाखे. હે મેરે માલિક, જે જીવ ઉપર તમારી કૃપા થઈ જાય છે તેને કોઈ વિપત્તિ નથી આવતી, તેનો તો બેડો પાર થઈ જાય છે. તેને મુક્ત થવાથી કોઈ નથી રોકી શકતું, પરંતુ તેને અજ્ઞાનની સાંકળ તોડવી પડશે. તેને આ ધર્મની દિવાલ ઠેકવી પડશે, નહીંતર તેને 84માં જવાથી પણ કોઈ નહીં રોકી શકે. પરમાત્માની દયા થાય છે જ્યારે કોઈ સંત મહાત્મા, કોઈ મહાપુરુષ જીવનમાં આવે છે, અને તમારો ધંધો ચાલવા લાગે, સાયકલમાંથી હોડી ગાડી આવી જાય, હવાઈ જહાજમાં ફરવા લાગો, ત્યારે તેને પરમાત્માની દયા ન સમજો. એમ ન કહો કે પરમાત્મા દયાળ થયા છે, ક્યારેય નહીં. આ તો માયાની દયા થઈ છે તમારા ઉપર. આ માયા છે. ભક્તો, પરમાત્માની જ્યારે દયા થાય છે ત્યારે પ્રભુ કૃપાલ કરે, તબ નાનક સાધુ સંગ મિલે. જ્યારે કોઈ પૂરણ સાધુ તમારા જીવનમાં આવે છે ત્યારે તમારું જીવન ધન્ય થઈ જાય છે. ત્યારે સમજવાનું પરમાત્માની કૃપા થઈ. પરમાત્માની કૃપા થાય એટલે સાધુ મળે છે, સાચા સાધુ, આત્મજ્ઞાની સાધુ. આગળ કહેશે, એહો સુખ એહા વડે આઈ, જો પ્રભુજી મન ભાણી. જે પ્રભુને પસંદ આવે છે, જે પ્રભુજીનું ભાણું છે, મારું સુખ, મારું સર્વસ્વ તેમાં છે. તેઓ જેમ મને રાખવા ઈચ્છે, મારું સુખ તેમાં જ છે. દરેક સ્થિતિ મને મંજૂર છે, કારણ કે એ જરૂરી નથી કે હું દુનિયામાં કેમ રહું છું, પરંતુ એ જરૂરી છે કે હું પાછો આ દુનિયામાં નહીં આવું. મારી મુક્તિ થઈ જશે, હું તેમાં સંતુષ્ટ છું. કહેશે, સાજ કરાયે તેરી વડે આઈ, ભીખ મંગાવે તે કટ જાય. જો તે મને રાજા બનાવી દીધો તો તમારી બળિયાઈ
મહેરબાની છે, તારી મોજ છે. હું તો તારો ગુલામ છું, અને તું મને ભીખ મંગાવે તો પણ કોઈ તકલીફ નથી, તો પણ હું તારો જ ગુલામ છું. હવે તું જો મને કેમ રાખવો છે એ તો હવે તમારે જોવું. આગળ કહે છે, તું દાના તું સત મહેરબાના, નામ મિલે રંગમાણી. કે હે મેરા માલિક, તું દાતા છે, દાના શિરદાન નામદાન. તું આ દુનિયાના બધા દાનીઓથી મોટા દાનવીર છે, કેમ કે તેઓ ફક્ત માયાદાન દઈ શકે છે. પરંતુ હે મેરે માલિક, તમે તો આ ગુલામને બંધનથી મુક્ત કરી દીધા. આનાથી મોટું ધન શું હોય? એટલે તો કહે છે, નામદાન દેતી વખતે કાલથી નાતો તોડાવી દે છે. હવે તો તું દયાળનો થઈ ગયો છે, હવે કાલ તને રોકી નહીં શકે. હવે તમારી ટિકિટ નિજઘરની થઈ ગઈ, નામ લખાઈ ગયું. તે ધૂરના નામને ધૂરકી વાણી કહે છે. એ વાણી નથી જે 2-3 કલાક સત્સંગ કરી પછી વિરામ લાગી જાય, એ વાણી નહીં. આ અમૃત વાણી છે. વાણી ગુરુ, ગુરુ હે વાણી, નિજ વાણી અમૃત સારો. તે વાણીને જ્યારે તમે સાંભળશો તો તમે અમર થઈ જશો. અમરતાનું વરદાન મળી જશે, જીવતા જીવ, મર્યા પછી નહીં. આ જ વાણીનો અનુભવ થયો તો આ જ મુક્ત થઈ ગયા, અને હવે મુક્તિની આશા નથી રહેતી. અત્યારે અનુભવ થયો તો અત્યારે જ મુક્ત થઈ ગયા. તો ધ્યાનથી સમજવાની કોશિશ કરો ભક્તો. આગળ કહે છે, તું દાના તું સત મહેરબાના, નામ મિલે રંગમાણી. તારી દયાથી મને નામ મળ્યું, નહીતર હું ભટકી રહ્યો હતો જંગલમાં, ગુરુઓની પાસે ભટકી રહ્યો હતો, પણ મને નામ નહોતું મળતું. બાબા નાનકની પહેલાં પણ કેટલાય ધર્મ ચાલે છે, જેમાં હજારો નામ છે, તો પણ અકાલ પુરુષને બેહી નદી પર આવવું પડ્યું તેને અખંડ નામ આપવા માટે, જે બોલવા લખવા વાંચવામાં નથી આવતું. તો ભક્તો આને સમજો કે એ ક્યું નામ છે. આગળ કહે છે, तुझ आगे अरदास हमारी, जीव पिंड सब तेरा है. હે મેરે સદગુરુ, તમે મને જે નામ આપ્યું છે, જે મને અનમોલ વસ્તુ આપી છે, હવે હું તારો છું. મારો જીવ, મારો પિંડ બધું જ તારું, હવે મારું કાંઈ જ નથી. હું તો તારા ગુલામોના ગુલામ છું. આગળ કહેશે, કહે નાનક સબ તેરી બડાઈ, કોઈ નાવ ન જાણે મેરા. ભક્તો ખૂબ જ ગહેરાઈ છે આ વાણીમાં, પૂરા વિવેક લગાવી દો કે હે મેરે પરમાત્મા, આ તારી મહેરબાની છે, જે અમે ગુલામને અનમોલ વસ્તુ આપી. આપણે ગુલામ જેવાને અનમોલ વસ્તુ આપી, જેનું કોઈ મૂલ્ય ન માપી શકાય. આખા બ્રહ્માંડમાં એક બાજુ તાજવામાં રાખો તો એક રતિભાર પણ નથી એ વસ્તુની આગળ, જે મારું નામ છે. તમે મને બીજા કોઈનું નામ ન જપાવ્યું
તમારા સિવાય હું જ્યાં પણ ગયો તેણે મને કોઈક બીજાનું જ નામ જપાયું. તો ભક્તો વિવેકથી સમજો તો આ વાણીને પકડી લેશો તો બધા જ કન્સેપ્ટ ખતમ થઈ જશે. કોઈ નાવ ન જાણે મેરા, મતલબ કે મારા શરીરનું નામ તો બધા જાણે છે કે હું નાનક છું અને શરીરના નામ જ જપાવે છે. જેમ કે ભગવાન રામ, ભગવાન કિશન, જય હનુમાન, વિષ્ણુજી કા શરીર, કોઈ પણ શરીર હોય તેનું નામ હોય છે અને તે નામ અધૂરા ગુરુ મને જપાવતા રહ્યા. પરંતુ મારું કયું નામ છે, મારી આત્માનું શું નામ છે એ કોઈને નથી ખબર. કોઈ પણ ગુરુ, જ્યાં તમે ગુરુ ધારણ કરવા જાઓ છો તો તે તમને કોઈનું પણ નામ જપવાનું દઈ દે તો સમજી જાઓ કે તમને તમારું નામ નથી મળ્યું. જેમ કે ઓમ જપો, તમે ઓમ જપો છો, તમે ઓમથી અલગ છો. ઓમ કોઈ બીજાનું નામ છે, એ તમારું નામ કંઈક બીજું છે. કોઈએ કહી દીધું કે ઓહમ સોહમ જપો, તો યાદ રાખો તમે બીજા કોઈનું નામ જપો છો, પોતાનું નહીં. અને તમને કહે કે જ્યોત નિરંજન ઓમકાર રારંકાર સોહમ સતનામ જપો, તો ભક્તો તમે બીજા કોઈનું નામ જપો છો, પોતાનું નહીં. કોઈ કહે કે અકાલ મૂર્ખ સત્પુરુષ રામ જપો, તો તમે પોતાનું નામ નથી જપતા, તમે કોઈ બીજાની આશામાં લાગેલા છો. જ્યાં સુધી તમને તમારું નામ ન મળી જાય ત્યાં સુધી તમારી મુક્તિ થતી નથી. આ યાદ રાખજો. એટલે કહેશે કોઈ નાવ ન જાણે મેરા, બધાય બીજાના જ નામ જપવાનું કહે છે. મારી સ્વયંની આત્માને કોઈ નથી લખાવતું. એટલે કહેશે કે સોઈ ગુરુ પૂરા કહાવે, દો અક્ષર કા ભેદ બતાવે. એક સુડાવે, જે આ બધાના નામ જપાવી રહ્યા છે તેને સોડાવી દે અને તમને તમારી આત્માનો લખાવ કરાવી દે, તે ગુરુ પૂરા કહેવાય. તે સતગુરુ પૂરા છે. ત્યારે પ્રાણી નિજ ઘરે જાય, ત્યારે તમે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરો છો, જે તમારું અસલી સ્વરૂપ છે. આ દેહ સ્વરૂપ તમારું અસલી સ્વરૂપ નથી અને તમે જ્યોત સ્વરૂપ નથી. જ્યોત તો તમે પ્રગટ કરેલી છે. તમે શબ્દ સ્વરૂપી છો. જે શબ્દ બોલવા લખવા વાંચવામાંથી ન્યારો છે, નિરાળો છે, તેને કોઈ બોલી કે લખી નથી શકતા. તે તો ફક્ત ગુરુ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તો તેની પ્રાપ્તિ કેમ થશે? તો ભક્તો બધા જ ધર્મોનો એક નિયમ હોય છે નામદાનનો. પરમાત્માને મેળવવાના પોતાના સ્વરૂપનો લખાવ કરવાનો. તો તમારે એ નિર્ણય કરવાનો છે કે આપણા પંથમાં જે બતાવવામાં આવે છે તે સત્ય છે કે નહીં. તમે તેનો નિર્ણય કરી લીધો તો ભક્તો તમને મુક્ત થવાથી કોઈ નથી રોકી શકતું. મુક્તિ માટે ફક્ત નામ જરૂરી છે, જપવાવાળું નહીં. તે નામ નથી, સતનામ અખંડ નામ છે. સંતો કહે છે તે નામ અખંડ શબ્દ છે. દુનિયા તો પછી બની છે, જે ક્યારેય ખંડિત નથી થતું, જેને નામ નિરંતર કહેવાય છે. ધૂરકી વાણી કહેવાય છે. જેને સાંભળીને બાબા નાનક કહે છે કે વાહ વાહ ગુરુ વાહ,
શું વસ્તુ આપી મને, તો હું છે વાહ. આજે આખા શીખ ધર્મ વાહ ગુરુનો જપ કરે છે. તો એ વાહ ગુરુ છે શું? જ્યારે બાબા નાનકને અકાલ પુરુષે બેય નદી પર નામ આપ્યું, ફક્ત પરમાત્મા જ જાણે છે તે નામ, અને તેઓ જ આવીને મને મારું જ નામ આપે છે, અને મને લોકોના નામ જપવાથી છોડાવી દે છે, અને મારી આત્માનો લખાવ કરાવી દીધો. બધા જ કૃત્રિમ નામ 52 અક્ષરી નામ છોડાવી દે અને એક અખંડ નામ સ્વયંભૂ નામ લખાવી દીધું. ત્યારે બાબા નાનકે એકો સતનામનો પ્રસાર કર્યો અને લોકોને તેનું સિમરણ કરવાનું કહ્યું. સતનામ જપવાનું નથી કહ્યું. કઈ જન્મ ભય કીટ પતંગા, કઈ જન્મ મીન ગજમીન કુરંબા. તો હે મેરા માલિક, કેટલી વખત કીડા મકોડા બન્યા, છીપકલીના મોઢામાં ગયા, દેડકાના મોઢામાં ગયા, મગજના મોઢામાં ગયા, સિંહના મોઢામાં ગયા, કોઈ બસાવા નહોતા આવ્યા. અને આ વખતે ગલતી કરી લેશો તો મારા ભાઈ ઠેકાણું નહીં મળે. સમજી જાઓ, હજી સમય છે. અને સદગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો, નીતિન સાહેબના જ્ઞાન જાણો, પોતાના આત્માનું જ્ઞાન જાણો, નહીતર પછી 84 સિવાય કોઈ છૂટક્યો નથી. જો આ સમય છે નહીં જાણો તો ભક્તો વિવેક લગાવો અને જીવનને ધન્ય કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.